એક એવી ફિલિંગ કે જે વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. અને આ ફિલિંગ એટલે કે લૂઝર હોવાની ફિલિંગ. અત્યાર સુધીની લાઈફમાં શું તમને ક્યારે એમ થયું છે કે હું મારી લાઈફમાં કાંઈ કરી શક્યો નથી? મારી ગ્રુપમાં મારા જેટલા કાંઈ મિત્રો છે ને બધાથી હું પાછળ રહી ગયો છું. બધા જ મારાથી આગળ નીકળી ગયા છે. દુનિયામાં સૌથી મોટો લૂઝર કોઈ હોય ને તો એ હું છું. એવું થયું છે? હું 3 વ્યક્તિઓના ઉદાહરણ અહીં તમારી સમક્ષ મૂકીશ. એમાં પ્રથમ વ્યક્તિ એમ કહે છે કે હું મારા મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે કાંઈ વર્ક જ નથી કરતો. હું જેવો મોબાઈલ લઉં ને એટલે સ્ક્રોલિંગ કર્યા કરું છું યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં. મને ખબર છે, પરંતુ કાંઈ સ્ટેપ હું ઉઠાવી નથી શકતો. હું લૂઝરની લાગણી વ્યક્ત કરું છું. બીજી વ્યક્તિ એમ કહે છે કે આમ લોકોનો આમ કેવા બોન્ડ હોય, કેવું અટેચમેન્ટ હોય, લોકોને કેટલાક આમ ફ્રેન્ડ હોય, કેવા માટે આમ કંઈક બેસ્ટી હોય, પણ મારે તો એ પણ નથી. હું લૂઝરની લાગણી વ્યક્ત કરું છું. ત્રીજી વ્યક્તિ એમ કહે છે કે હું મારી ઉંમર 25 વર્ષની છે અને હું સિંગલ છું. કેટલાય લોકો મારી આસપાસના જે હોય છે ને એ બધા રિલેશનશિપમાં છે. મને એન્ઝાયટી થાય છે કે સાલું હું સિંગલ છું. હું લૂઝરની લાગણી વ્યક્ત કરું છું. મિત્રો, તમને પણ જો આવી લાગણી વ્યક્ત થતી હોય અને તમને પણ એવું લાગતું હોય કે આ લૂઝરમાંથી નીકળવા માટેની રીત શું હોઈ શકે અને શું ખરેખર તમને એમ લાગે છે કે તમે લૂઝર છો, તેના માટે આ વિડીયો સંપૂર્ણ જોજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કેટલાય વર્ષો પહેલા માનવી કંઈક આવો દેખાતો હતો. સેપિયન્સ બુકમાં લખ્યું છે કે 2.5 મિલિયન વર્ષ પહેલા હ્યુમન ઇવોલ્યુશન થયું હતું અને ત્યારથી ધીમે ધીમે માનવીનો વિકાસ થતો ગયો. લેંગ્વેજની શોધ થઈ, કોમ્યુનિટી રચાણી, નીતિ નિયમો બન્યા અને આ બધું થયા બાદ આગની શોધ થઈ અને અંતે ખેતીની શોધ થઈ છે. પરંતુ તમને એમ થશે આ લૂઝરનો વિડીયો હતો અને આ માનવીનો ઇતિહાસ ક્યાં સમજાવવા લાગ્યો? ચાલો હું તમને જણાવું. જ્યારે મિત્રો આગની શોધ થઈ ને ત્યારે જે આ માનવી હતો ને પ્રાણીઓનો શિકાર કરતો અને આગમાં પકવીને ખાતો હતો. પરંતુ જ્યારથી ખેતીની શરૂઆત થઈ ને ત્યારથી જેની પાસે વધારે જમીન હોય, જે વધારે પાક ઉગાડે ને એને પાવરફુલ ગણવામાં આવતો હતો અને જેની પાસે ઓછી જમીન હોય, ઓછો પાક ઉગાડે ને એને પાવરફુલ ગણવામાં આવતો ન હતો. જે પાવરફુલ હતો ને એ વિનર હતો અને જે પાવરફુલ ન હતો ને એ લૂઝર હતો. આનાથી હું તમને એ સમજાવવા માંગુ છું કે માનવીનો ઉદ્ભવ થયો ને ત્યારથી લઈને આજ સુધી વિનરો અને લૂઝરો એમ બંને બન્યા છે. ત્યારથી આજ સુધી કરોડો લૂઝરો બન્યા છે, અબજો લૂઝરો બન્યા છે. લૂઝર હોવું એ નોર્મલ બાબત છે. એનાથી પોતાની જાતને છુપાવવાની જરૂર નથી. બધા જ લૂઝરો હોય છે. જન્મતાની સાથે બધા લૂઝર જ જન્મ્યા હોય છે. પરંતુ એ વિનર બને છે. કંઈક કર્મ કરીને, કંઈક કાર્ય કરીને એ વિનર બને છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં 2 સર્કલ મહત્વપૂર્ણ રોલ ભજવે છે. એમાંથી પહેલું સર્કલ હોય છે સફળતાનું સર્કલ. અને આ સર્કલમાં એના કેટલાક અચીવમેન્ટ હોય છે, એની મેમરી હોય છે, એની યાદો હોય છે, એની ગુડ હેબિટ હોય છે. બધી સારી સારી બાબત હોય ને એ આ સફળતાના સર્કલમાં હોય છે. જ્યારે બીજું સર્કલ એટલે કે રિયાલિટીનું સર્કલ, નેગેટિવિટીનું સર્કલ અને સ્ટ્રગલનું સર્કલ. આ સ્ટ્રગલના સર્કલની અંદર કેટલી એવી બાબત હોય છે ને લોકોને ક્યારેય દેખાતી જ નથી. આ સર્કલ જ નથી દેખાતું. આ સર્કલમાં આત્મહત્યાનો વિચાર આવ્યો ને એ છે. આ સર્કલમાં બધું છોડી દેવું છે, કાંઈ કરવું નથી, કંટાળી ગયા છે એ છે. આ સર્કલમાં સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે અને આ સફળતા મેળવવા માટે જે લડ્યા એનું દર્દ ને એ બધું જ આ સર્કલમાં છે. આપણને શું છે ખબર? આ સફળતાનું સર્કલ જ દેખાય છે કે આ વ્યક્તિ સફળ છે. એની પાછળ જે નિષ્ફળતાનું સર્કલ હોય ને એ આપણે ક્યારેય જોઈ શકતા નથી અને આપણે જેલીસી ફીલ કરીએ છીએ. વાસ્તવિકતા એ છે કે ગમે તેટલો મોટો સેલિબ્રિટી હોય, ગમે તેટલો મોટો બિઝનેસમેન હોય, દરેક વ્યક્તિ લૂઝર હતો. એને કાંઈક કર્મ કરીને એને વિનરમાં પરિવર્તિત કર્યું છે. દરેક વ્યક્તિ લૂઝર હતો, પરંતુ એ વિનર બન્યા છે. આપણને શું દેખાય? પેલો સાલો કેવો રિલેશનશિપમાં છે, આપણે સાલું કઈ મળ્યું જ નહીં, આપણે લૂઝર છે. એને કેવા કેટલા પૈસા છે, આપણને કઈ મળ્યું જ નહીં, આપણે લૂઝર છે. એને કેટલું મોટું ઘર, કેટલો મોટો બંગલો, આપણે કઈ છે જ નહીં,
આપણે લૂઝર છીએ. સાલાઓ એ ઘસાણા હોય. આપણે ખાલી સફળતાનું સર્કલ જોઈએ છીએ, આપણે ફેલિયરનું, રિયાલિટીનું સર્કલ ક્યારેય જોતા જ નથી. આ વાસ્તવિકતા છે. અહીં સવાલ એ છે કે સ્વીકાર કરવાની જરૂર છે મિત્રો. સ્વીકાર કરો કે મારાથી ભૂલ થઈ છે, હું આટલા માટે લૂઝર છું, અને પછી કર્મ કર્યા જ જાઓ કે બીજી વાર એનાથી તમારાથી કઈ ભૂલ ન થાય અને આ લૂઝર માંથી તમે વિનર બની શકો. સૌથી મોટી બાબત તો એ છે કે લૂઝર છે ને, લૂઝર એને બે પ્રકાર છે. કયા પ્રકાર? એક તો એવો લૂઝર હોય કે જેને ખબર છે કે અત્યાર સુધીની જિંદગીમાં મેં કાંઈ નથી કર્યું, ફેમિલી વાળા, પરિવાર, કુટુંબ વાળા બધા જ મેણા મારે છે, મિત્રો મેણા મારે છે કે સાલા તે તો કાંઈ ન કર્યું, તો એને કાંઈ પડી નથી. એ તો એમનું એની રીતે ટેસ્ટથી બેઠો છે, કેરમ રમવાની, જ્યુસ પીવાનું અને મજાની લાઈફ. એ તો એ જ બેડ ઉપર પડ્યો છે, એ જ સોશિયલ મીડિયા ઘુમેડે છે, રખડે છે, પાન માવા, બીડી, સિગારેટ ફૂકે છે. એને કામ કરવાની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી નામે એને કાંઈ નથી. આ રિયલ લૂઝર છે અને આનાથી કાંઈ થાય નહીં, સુધરશે નહીં તો. પરંતુ મારે બીજા લૂઝર વિશે વાત કરવી છે. આ બીજો લૂઝર જે છે ને, એ કેવો લૂઝર છે કે જે કાર્ય કરે છે, વર્ક કરે છે, મહેનત કરે છે, છતાં પણ ક્યાંક ઓછી મહેનતના કારણે એ પાછળ રહી જાય છે. અને એટલા જ માટે એને એમ થાય છે કે મેં કાંઈ નથી કર્યું, મારા કરતા મારા મિત્રો આગળ વધી ગયા છે, હું પાછળ રહી ગયો છું, મને બહુ મોડી સફળતા મળી છે. અને આ વ્યક્તિ જે લૂઝર છે ને, એ ગમે ત્યારે વિનર બનશે, કારણ કે તે કર્મ કરે છે, તે કામ કરે છે. કંઈ કરવું નહીં અને દોષ દેવો કે કાંઈ મળતું નથી તો મળશે પણ નહીં. કંઈક કર્મ કરો તો લૂઝરની છાપ હટશે. તમને જ્યારે પણ એવું ફીલ થાય ને કે હું લૂઝર છું, ત્યારે હું તમને એક એક્ટિવિટી આપીશ. સામાન્ય રીતે હું મારા જેટલા કાંઈ વિડીયો હોય ને, જેમ કે કરિયર સંબંધિત વિડીયોમાં મેં એક એક્ટિવિટી આપી હતી, પ્રોબ્લેમ વાળા વિડીયોમાં પણ કંઈક લખવાનું આપ્યું હતું. એ વિડીયો તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. બધા જ વિડીયોમાં કંઈક એક્ટિવિટી કે જે તમારા લાઈફને ગ્રો કરાવી શકે, હેલ્પફુલ થઈ શકે એવી આપું જ છું. હું આ વિડીયોમાં તમને જણાવીશ કે તમે લવ લેટર લખો. તમને એમ થતું સાલો આપણને પ્રેમ જ નથી થયો, તો લવ લેટર કોને લખશું? પોતાની જાતને લવ લેટર લખો. જી હા, પોતાની જાતને લખો ને લવ લેટર. શું તમે પોતાની જાતને પ્રેમ નથી કરતા? પોતાની જાત ઉપર ગર્વ નથી? પોતાનું સ્વાભિમાન નથી? સેલ્ફ રિસ્પેક્ટ નથી તમારી? તો લખો ને પ્રેમ પત્ર. હવે મિત્રો, તમને એમ થતું હશે કે આ તો સાલો મોટિવેશન જાડે છે, ઇન્સ્પિરેશન આપે છે, આ તો લૂઝર હશે જ નહીં, આની લાઈફમાં બધું બરોબર ચાલતું હશે, આ તો વિનર જ હશે. નહીં મિત્રો, વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. મને બોલવાનો શોખ છે, પબ્લિક સ્પીકિંગનો શોખ છે, આવું લખવું ગમે છે. મારા જીવનમાં જે કાંઈ અનુભવ થયા હોય એના આધારે હું તમને વિડીયો બનાવીને, વિડીયોના માધ્યમથી તમારી લાઈફ કઈ રીતે ગ્રો થઈ શકે, તમારી લાઈફમાં કઈ રીતે ચેન્જીસ આવી શકે, અને એક મનોરંજન માટે પણ હું વિડીયો બનાવી રહ્યો છું. મને ગમે છે, મને આનંદ મળે છે, મને ખુશી મળે છે. પરંતુ કેટલાય બધા ફેલિયર મેં ફેસ કર્યા છે, અને આજે પણ હું આ યુટ્યુબના માધ્યમથી હું કામ કરી રહ્યો છું. આજે પણ હું લૂઝર છું. આઈ એમ ઓલ્સો લૂઝર. હું પણ તમારી જેમ લૂઝર જ છું, પરંતુ હું કર્મ કરી રહ્યો છું વિનર બનવા માટે. આજે નહીં તો કાલે વિનર બનશું. તમારા મનની અંદર સવાલ ઉઠે છે, મારા મનની અંદર પણ ઉઠે છે કે સાલું એક પણ સારું રિલેશનશિપ નહીં, એક પણ સારી ફ્રેન્ડશિપ નહીં. ખરેખર હું લૂઝર છું. લોકો ફરવા જતા હોય ને તો મને પણ એમ શોખ થાય કે નહીં હાલ આપણે પણ જવું છે. પછી એમ થાય કે સાલું આપણે કાંઈ એવા રિલેશન જ નથી બનાવ્યા. ત્યારે એમ થાય કે હું લૂઝર છું. અંતે હું તમને મિત્રો એટલું જ કહેવા માંગીશ, કોઈ વ્યક્તિએ 22 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થાય છે, તો કોઈ વ્યક્તિને 5 વર્ષ નોકરી મેળવવા માટે વેઇટ કરવો પડે છે, સંઘર્ષ કરવો પડે છે. કોઈ વ્યક્તિ એ 25 વર્ષની ઉંમરે એક મોટી કંપનીનો માલિક હોય છે, તો કોઈનું મૃત્યુ 50 વર્ષે થઈ જાય છે.
આ ઓબામા જોયો છે ને, ઓબામાની કરિયરની નિવૃત્તિ 50 વર્ષે આવી ગઈ હતી, જ્યારે ટ્રમ્પ ની કરિયરની શરૂઆત 70 વર્ષથી એ પોલિટિકલ કરિયરની શરૂઆત થઈ હતી. બધા જ પોતપોતાના ટાઈમ ઝોનમાં જીવે છે, બધા જ પોતપોતાની રેસમાં દોડે છે. કોઈ અત્યારે 22 વર્ષે ધનિક છે, અરબોપતિ છે, કરોડપતિ છે, કદાચ 50 વર્ષનો થશે ત્યારે રોડ ઉપર પણ આવી જાય. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, બહુ ટેન્શન લ્યો માં, કર્મ કર્યા કરો. તમારો જે લક્ષ્ય હોય ને, તમને જે ગમતું હોય ને, કર્યા જ કરો, સફળતા મળી જશે. અને આ લૂઝરનો માઇન્ડ છે, તમારા ચહેરા ઉપરથી, તમારા મનની અંદરથી તમારા ટેગ જે લાગ્યો છે એ દૂર થશે. જો આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હોય તો લોકો સાથે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બન્યા રહેજો. આવતા નેક્સ્ટ ટોપિકમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીશું. અને આ જે વિડીયોની મેં તમને વાત કરી ને, તમારા ફ્રેન્ડને કહેવાનું ચૂકતા નહીં, શેર કરો મિત્રો, મને પણ મોટિવેશન મળશે.